રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોની જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। આજની બેઠકમાં ફ્લાવર બેડના દંડના હપ્તાની અર્જન્ટ દરખાસ્તની શક્યતા છે, ત્યારે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની બુક સાથે વિપક્ષના નેતા મહાપાલિકા કચેરી પહોંચ્યા અને ખાસ જનરલ બોર્ડને લઈ અને સવાલો ઉઠાવ્યા। જનરલ બોર્ડે બિલ્ડરોને ખટાવવા માટે ખાસ બોર્ડ બોલાવ્યું હોવાનો પણ વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે। પીએમસી એક્ટની જોગવાઈ અનુસાર આ પ્રકરણ 2 માં કલમ L મુજબ પેટા નિયમ મુજબ કોઈ પણ અંદાજપત્રનું હોય કે ખાસ બોલાવેલ સામાન્ય સભા, આ બે સભાઓમાં ક્યારે પણ જે દરખાસ્તો મૂકેલી છે એ સિવાયની અન્ય અર્જન્ટ દરખાસ્ત આવી શકે નહીં એવી કાયદેસરની જોગવાઈ છે। બિલ્ડરોને ખટાવવા માટેની દરખાસ્ત છે એવું જાણવા મળ્યું છે। પંચવટી સોસાયટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં ચાલતું બાંધકામ જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બંગલાનું બાંધકામ છે, માર્જિનમાં બાંધકામ થઈ રહ્યું છે અને ફોર્સમાં પણ બાંધકામ થઈ રહ્યું છે, જે ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ છે। બાંધકામ પણ અટકાવવું જોઈએ। કામ કરતા મજૂરે પૂછ્યું છે આ કોનો બંગલો છે, તો એને મને ચેરમેનનું નામ આપ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોની જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, શું વિગતો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આજે જે ખાસ જનરલ બોર્ડ છે તે બોલાવવામાં આવ્યું હતું। આ જનરલ બોર્ડ શરૂ થતાની પહેલા જે વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। વસરામ સાગઠિયા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો કે આ જે ખાસ બોર્ડ છે તે બોલાવી ન શકાય, પરંતુ આ જે ખોટી રીતે બિલ્ડરોને ખટાવવા માટે આ જે જનરલ બોર્ડ છે તે બોલાવવામાં આવ્યું છે અને ખોટી રીતે જે ખટાવવા માટે જે અલગ અલગ 12 જેટલી દરખાસ્તો છે તેના ઉપર જે પાસ છે તે કરવામાં આવશે, તેમાં મુખ્યત્વે ચર્ચાનો વિષય એક રહી હતી ફ્લાવર બેડની। બીજી તરફ તેમના દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો કે પહેલા મેયર દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે સ્ટેન્ડિંગ ચેરમેન છે તેના જે ગેરકાયદેસર બાંધકામની વાત છે તે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા કરવામાં આવી હતી। તેમના દ્વારા બીજા સમક્ષ એવું જણાવવામાં આવ્યું હતું કે પંચવટી સોસાયટી શેરી નંબર 2 માં બગીચાની બાજુમાં વોર્ડ નંબર 8 માં આવેલ જે સોસાયટીમાં બંગલો છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બનાવવામાં આવી રહ્યા છે। આ જે બંગલા છે તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યા છે અને માર્જિન છોડ્યા વગર છે તે બનાવવામાં આવી રહ્યા છે, જેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। તો કે આમાં જે સત્યતા શું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ જે સમગ્ર મામલે મીડિયા દ્વારા જૈનિક ઠાકર સાથે વાતચીત કરતા તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું કે આ જે બાંધકામ છે જે પત્ની છે તેમના નામે બાંધકામ કરું છું અને કોઈ પણ પ્રકારે જે વિરોધ પક્ષના નેતા છે તેઓ આક્ષેપ છે તે કરી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા જે તમામ જે પુરાવા છે તે હું રજૂ કરીશ। કોઈ પણ પ્રકારની ખોટી શાખાના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે બાંધકામની નથી કરવામાં આવી। તો કે જે ચર્ચાનો વિષય છે તે બાંધકામના રહ્યા છે। આ છેલ્લું ખાસ જનરલ બોર્ડ હતું, તેને લઈને પણ વસરામ સાગઠિયાએ જે જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલે હું કોર્ટમાં જઈશ, હાઈકોર્ટ સુધી હું લડત લડીશ તેવું વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું। જી બિલકુલ લકીરાજ, જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શાસક પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયાઓ આવી છે કે કેમ? જી આપણે જણાવી દઉં કે આ વિરોધ પક્ષ જયારે વિરોધ કરે છે ત્યારે આ વખતે જે ખાસ જનરલ બોર્ડ હતું માત્ર દરખાસ્ત રજૂ કરવા માટેનું જનરલ બોર્ડ રાખવામાં આવ્યું હતું। અલગ અલગ 12 જેટલી દરખાસ્તો છે તે રજૂ કરવામાં આવી હતી અને 10 મિનિટમાં જે જનરલ બોર્ડ છે તે પૂર્ણ કરી નાખવામાં આવ્યું હતું। તેને લઈને ક્યાંક શાસક પક્ષે કીધું હતું કે વિરોધ પક્ષનો જે વિરોધ કરવો છે, અવારનવાર વિરોધ છે તે કરી રહ્યા છે, તે તેમનો નિયમ છે ને તે તેમનું જે કામ છે વિરોધ પક્ષનું તે વિરોધ કરવો। એટલે ચોક્કસપણે શાસક પક્ષે તેવું જે જણાવ્યું હતું કે આ જે ખાસ જનરલ બોર્ડ છે તે સ્ટેન્ડિંગમાં જે મહાનગરપાલિકા છે તે બોલાવી શકાય અને ખાસ જે રજૂઆત છે જે કહી શકાય કે દરખાસ્ત છે તેને મંજૂરી આપવા માટે આ ખાસ જનરલ બોર્ડ છે તે બોલાવવામાં આવ્યું હતું। જી આભાર લકીરાજ સમગ્ર